ये खबर तिलकवाड़ा से सामने आ रही है। तिलकवाड़ा के एपीएमसी हॉल पर कांग्रेस के कार्यकरों की एक बैठक मिली थी। दरअसल आने वाले विधानसभा चुनाव के मद्देनजर और साथ ही राहुल गांधी की भारत जोड़ो न्याय यात्रा को लेकर तिलकवाड़ा में कांग्रेस पार्टी की ये बैठक मिली थी। गुजरात प्रदेश कांग्रेस समिति के महामंत्री राजेंद्र सिंह राणा की अगुवाई में और तालुका कांग्रेस प्रमुख राजूभाई भील के मार्गदर्शन के तहत तिलकवाड़ा एपीएमसी हॉल पर नर्मदा जिला कांग्रेस समिति के कार्यकरों की ये बैठक आयोजित हुई थी। आने वाले वक्त में राहुल गांधी भारत जोड़ो न्याय यात्रा लेकर नर्मदा जिले में पहुंचने वाले हैं। ऐसे में उनके स्वागत कार्यक्रम की तैयारियों से जुड़ी हुई चर्चा इस बैठक के तहत की गई थी। तो वहीं आने वाले लोकसभा चुनाव में कांग्रेस पार्टी को किस तरीके से मजबूत किया जाए, इस मुद्दे पर भी इस बैठक के दौरान चर्चा की गई। तिलकवाड़ा के सभी कांग्रेस के अग्रणी और कार्यकर इस दौरान मौजूद थे। नर्मदा जिला पाचेव तालुकामां आज पूर्ण प्रवास करेलो छे। આગેવાનો સાથે ખૂબ જ ઉત્સાહ છે કેમ કે રાહુલજી નર્મદા જિલ્લામાં પ્રવેશી રહેલા છે। દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાથી સ્ટાર્ટ થશે। જો રાહુલજીએ નક્કી કર્યું છે કે મારે આદિવાસી મિત્રોને સાથે મળવું છે, એ લોકો સમગ્ર દાહોદથી પ્રવેશ કરી ગુજરાતમાં નર્મદા જિલ્લામાં જ્યારે પ્રવેશવાના છે ત્યારે જે છેલ્લે આજે છેલ્લે તિલકવાડા બેઠેલા છે, તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિની હાલમાં મિટિંગ પૂર્ણ થઈ છે અને પાંચેવ તાલુકાના પ્રવાસમાંથી ઉત્સાહ જોયો છે કાર્યકરોનો। એ જોતા તિલકવાડા કોંગ્રેસ સમિતિ દેવાલિયા ચોકડી પર કદાચ આખો તાલુકો સામૂહિક એમનું સ્વાગત કરવા ઉમટી પડશે, એમાં કોઈ બેમત નથી। લોકો રાહુલજીની રાહ જોઈ રહેલા છે કે અમારા હક માટે, અમારા આદિવાસીના હકો માટે, ન્યાય માટે, અમારા વેપારી, અમારા ખેડૂતોની માંગ માટે રાહુલજી પધારી રહેલા છે। જે લોકો ઉત્સાહ જોઈને રાહ જોઈ રહેલા છે તેઓ આજે અમને બતાવે છે કે અમે આટલી ક્યાં કઈ તારીખે કેટલા વાગે જવાનું છે એના માટેની આ મિટિંગ હતી અને તેઓ ઉત્સાહથી ત્યાં ભાગ લેશે। સાથે સાથે સંગઠન માટે જ્યાં સેક્ટર અમારે બૂથ જીતવું છે, ગામના બૂથ જીતવું છે, એના માટેની બૂથ કમિટી, સેક્ટર, જિલ્લા પંચાયત સીટ વાઇઝ આયોજન, એના માટેની આજે મિટિંગ પૂર્ણ કરેલ છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં આજે પ્રવાસ અમારો પૂર્ણ થયો। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।